सूरत में आम आदमी पार्टी द्वारा सागर कॉम्युनिटी हॉल लंबे हनुमान रोड थी गुणकार गिल चौक सुधी तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાન અને ભારત વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાએ ચારે તરફથી પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી દીધી હતી। પહેલગામના આતંકી હુમલાને ધ્યાનમાં રાખી આતંકી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા હતા। પાકિસ્તાનમાં જે આતંકવાદી બનાવવાની ફેક્ટરી સમાન કેમ્પો હતા તે તમામ પર ભારતીય સેનાએ હુમલો કરીને તેમના ભૂક્કા બોલાવી દીધા હતા, જેને ધ્યાનમાં રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા સુરતના લંબે હનુમાન રોડ સ્થિત સાગર કોમ્યુનિટી હોલથી ગુણાકાર ગિલ ચોક સુધી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાતો આ કાર્યક્રમ ખાસ કરીને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ વિરુદ્ધના નિર્ણાયક પગલાંને સમર્પિત હતો। પદયાત્રા દરમિયાન આપના કાર્યકરો અને નેતાઓએ હાથમાં તિરંગા લઈ દેશપ્રેમના નારા લગાવ્યા। પાકિસ્તાન દ્વારા થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ આપેલ મક્કમ જવાબ અને આતંકી ઠેકાણાઓ પર કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇકના સંદર્ભમાં આ યાત્રા યોજાઈ હતી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, પાર્ટીના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં ધમધમ્યો હતો। પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, આમ આદમી પાર્ટી। આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે, કારણ કે દેશની આપણી જે સેના છે, આપણી જે આર્મી છે, આપણા જે સૈનિકો છે, એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામું ના જોવે, હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે, એમને અમે વંદન કરીએ છીએ। જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ, આર્મીશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું।